આણંદમાં ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3ના મોત થયા છે। ધારોલા બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો। રેતી ભરેલા ટ્રક સાથે ધડાકાભેર કાર અથડાઈ હતી। બોરસદના ઝારોલા પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3ના મોત થયા છે। ઝારોલા બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો। કારમાં સવાર 3 યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા છે। રેતી ભરેલા ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાઈ હતી। આ ભયંકર અકસ્માતમાં કાર ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી। જેસીબી વડે ટ્રક ઊંચી કરી ટ્રેક્ટર બાંધી કારને બહાર કાઢવામાં આવી હતી। જેસીબીથી કારના પતરા ઊંચા કરી મૃતદેહોને બહાર કઢાયા હતા। કલાકની જહેમત બાદ 3 મૃતદેહોને બહાર કઢાયા હતા। ત્રણેય યુવાનો બોરસદના જંત્રાલના વતની છે। ભાદરણ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। તો મિત્રો હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે જ। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ભારત સમય ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।